નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર પ્રથમ સત્રમાં અંગ્રેજી વિષય યુનિટ નંબર 3 હોપ એન્ડ બરાબર. હવે આ પાઠની અંદર આપણે પહેલી એક્ટિવિટીની શરૂઆત કરીશું કે આ પ્રકરણની અંદર મુખ્ય જે ટોપિક એક્ટિવિટી 4 આપે છે બરોબર, કે બિરજુ નામનો જે છોકરો હોય છે બરોબર, ખરેખર ડરપોક હોય છે. સૂરજપુર ગામનો યુવાન ડરપોક છે અને એ ડરપોક યુવાન કેવી રીતે ડાકુઓને ભગાડે છે, ડાકુઓને કેવી રીતે તે હાર આપે છે તેની વાત કરવામાં આવી છે. હવે અહીંયા આપણને એક્ટિવિટી 1 આપવામાં આવ્યું છે. એક્ટિવિટી 1 અહીંયા કાવ્ય આપ્યું છે. આ કાવ્યની અંદર કે ભાઈ જન્મથી આખું વ્યક્તિનું જે મરણ થાય છે બરોબર, જન્મથી વ્યક્તિનું જ્યારે મરણ થાય છે ત્યાં સુધીનું આ એક કવિતા, એક વાર્તા રૂપે આપવામાં આવેલી છે કે કઈ રીતે વ્યક્તિનો જન્મ થયો, કઈ રીતે તે ભણવા ગયો, શું કામ કરે છે, કઈ જગ્યાએ એનું કામ છે, તેવું આ કાવ્યની અંદર કહેવામાં આવ્યું છે. આના જે કઈ રીતેના સ્પેલિંગ છે તે હું અહીંયા બોર્ડ ઉપર લખતો જઈશ બરાબર. ચલો, આ વિડીયો શરૂ કરતા પહેલાં તમને કહી દઉં કે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળતી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સત્ર પ્રકરણ નંબર 3 ધોરણ 6 અંગ્રેજી વિષય પેજ નંબર 28. ચાલો, તમે એક ટેક્સ્ટબુક કાઢીને રાખો, જ્યાં જરૂર પડે ત્યાં તમે નોટબુકની અંદર પણ નોંધ કરતા રહેજો, જેથી કરીને તમને ખબર પડે કે આપણે ક્યાં બાય મિસ્ટેક રહે છે. અને જરૂર જણાય તો અમારી કોઈ મિસ્ટેક રહેતી હોય તો અમને પણ કમેન્ટ બોક્સની અંદર લખીને મોકલો, જેથી અમે અમારી ભૂલ પણ સુધારી શકીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક લાઈક અને એક શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો, એક્ટિવિટી 1 પ્રવૃત્તિ 1, નીચેનું કાવ્ય સાંભળો, ગાઓ અને વાંચો. મસ્ત મજાનું કાવ્ય છે ભાઈ, જોઈ લો આની અંદર કેવી આપણને સમજણ આપવામાં આવી છે. મેડમ મંચપુર, કે મેડમ મંચપુર એક ગામનું નામ હોય એવું આ ગામનું નામ આપ્યું છે કે મેડમ જે સ્ત્રી છે એ ક્યાંની છે? મંચપુરની છે. કે જે મહિલા છે એ મંચપુર ગામની મહિલા છે. બોર્ન એટ જનકપુર, જો બોર્ન એટલે શું થશે? જન્મ. બોર્ન એટલે જન્મ, કે બોર્ન એટ જનકપુર, કે ભાઈ તે જે સ્ત્રી છે એ સ્ત્રીનો જન્મ ક્યાં થયો હતો? જનકપુરની અંદર થયો હતો. તો આપણને ખબર છે જનકપુરની અંદર કોનો જન્મ થયેલો જોવા મળે છે? તો સીતા માતાનું નામ આપણને યાદ આવે. જનક રાજાના રજવાડાની અંદર જનક રાજા જ્યારે ખેતી કરતા હતા ત્યારે તેને એક કુંભકર્ણો માટે ખેતરમાંથી મળે છે અને એમાંથી એક જન્મ થયો હોય છે જે બાળકી, કે જે સીતા, કે તેનો જન્મ જનકપુરમાં થયો હતો. પછી શું કહે છે? સ્ટડી એટ જ્ઞાનપુર. જો સ્ટડી
સ્ટડી એટલે અભ્યાસ. અહીંયા શું કહેવાનું છે ભાઈ? અભ્યાસ. કે ભાઈ તે ભણે હતી, તે અભ્યાસ કર્યો. ક્યાં કર્યો હતો? જ્ઞાનપુર. જ્ઞાનપુર એટલે એક હિસાબ પ્રમાણે જો તો 4 કે ભાઈ તે જ્ઞાનપુર જ્ઞાનપુર જે છે ત્યાં તેને શું કર્યો ભાઈ? અભ્યાસ એટલે કે ભણતર ભણી હતી. વર્ગ એટ કરમપુર. વર્ગ એટલે ક્લાસ. તો ભાઈ વર્ગ એટલે કે તેને કામ ક્યાં કર્યું હતું? કે કર્મ. કે ભાઈ આપણા જે કર્મો છે, આપણે જે કંઈ કામ કરીએ છીએ તે પ્રમાણે આપણા કર્મો હોય છે. સારા કામ કરો તો આપણને સારું કર્મ મળે છે, જો ખરાબ કામ કરો તો આપણને ખરાબ કર્મ મળે છે. જેવું કરો તેવું કરો, એવું આપણું આ ગુજરાતી જે ભાષા છે તેની અંદર એવું કહેવામાં આવે છે કે જેવું કરો છો તેવું તમે કરો છો, ઉપર જઈને કાંઈ કરતા નથી. જે કાંઈ છે એ બધું અહીંયા જ આપણે ભોગવીને જવાનું છે. એટલે કે છે વર્ગ એ કર્મ, તેને કામ કર્યું. ત્યાં કર્મપુરની અંદર, કર્મપુરની અંદર તેને કામ કરેલું હતું. મેરિટ એ જીવન. મેરિટ એટલે લગ્ન. મેરિટ એટલે લગ્ન. તો ભાઈ તેના લગ્ન ક્યાં થયા હતા? જીવનપુરની અંદર. ત્યારે એના લગ્ન થાય છે ત્યારે એક નવા જીવનની અંદર પ્રવેશ પામે છે. ત્યારથી એનું નવું જીવન શરૂ થતું હોય એવું અહીંયા કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિના જીવનની અંદર જ્યારે એને લગ્નમાં પ્રવેશ કરે છે, લગ્ન જીવનની અંદર, ત્યારે આખું એનું જીવન શું થઈ જતું હોય છે? બદલાઈ જતું હોય છે. ઓલમોસ્ટ ઓફલી 99.99% વ્યક્તિના જીવનમાં પરિવર્તન લગ્ન બાદ જ આવતું હોય છે. એટલે કે છે કે અહીંયા લગ્ન જે છે તેના જીવનપુર થાય છે. ફેલિંગ ઓન ટાઈમ. જો ફેલ ઇલ એટલે કે માંદો પડે છે. કેવો પડે છે? માંદો. ફેલ ઇલ એટલે માંદા પડે. કે ભાઈ ફેલ ઇલ એટલે કે માંદો પડે છે, કોઈ બીમારી આવે છે. કારણ કે અમુક સમય થાય એટલે ભાઈ અમુક રોગકારક શક્તિનો શરીરમાં વધારો થાય, રોગકારક શક્તિનો વધારો થાય, શ્વેત કણ ઘટે એટલે આપણા શરીરમાં શું પ્રવેશે છે? રોગ પ્રવેશે છે. રોગના કીટાણુ. અને આ રોગના કીટાણુ જ્યારે શરીરમાં પ્રવેશે આપણું શરીર કેવું થઈ જાય છે? એક માંદગી અનુભવે છે. કે ભાઈ શુક્રવાર શું કીધું છે? કે ભાઈ શુક્રવારે શું થાય છે? માંદો પડે છે. માંદગી એક બીમારી છે. આ બીમારી સામે લડવું એ આપણા શરીરની અંદર રહેલા શ્વેતકણો, અને શ્વેતકણો ક્યારે હોય? કે જ્યારે અમી સક્ષમ હોય ત્યારે આપણા શું હોય? શ્વેતકણો સક્ષમ હોય છે. એને કહે છે શુક્રવારે તે શું થાય છે? માંદો પડે છે. અને માંદા પડવી એટલે તરત જ આપણે શું કરીએ છીએ? હોસ્પિટલ કે દવાખાના તરફ આપણે જઈએ છીએ. શું લેવા? દવા લેવા માટે. તો ચાલો જુઓ અહીંયા કેવું છે? એડમિટ. એડમિટ એટલે શું થાય છે? દાખલ. એડમિટેડ એટલે શું થશે? દાખલ
કર્યો. એડમિટેડ એટલે કે દાખલ કર્યો. ક્યાં દાખલ કરે છે ભાઈ? દવાખાનામાં દાખલ કરવાનો હોય છે. માના પડ્યો છે શું થાય છે? આપણે હોસ્પિટલ કે દવાખાના તરફ જઈએ છીએ અને ત્યાં જાય એટલે શું થાય છે કે વ્યક્તિને ત્યાં દાખલ કરવામાં આવે છે. કોણ? સેટરડે. સેટરડે એટલે કે શનિ કહેવાય. શુક્રવારે નવરો પડે છે અને શનિવારે શું કરવામાં આવે છે? દાખલ કરે છે. જો ભાઈ બીમારી આવે, માંદગી અનુભવો અને કોઈ પણ જાતની રાહ જોયા વિના એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. ટ્રીટમેન્ટ કરાવવાનું શરૂ કરી દો તો તમારું શરીર બચી શકે છે. માંદગીથી તમે બચી શકો છો. અત્યારે મહામારીનો જે ચાલી રહી છે COVID-19, બરોબર, એના સંદર્ભે કે પૂર્ણ તકેદારી રાખવી જોઈએ. કાંઈ થોડા અંશના તમને લક્ષણો જણાય તો તરત જ એની સારવાર અર્થે કાર્ય શરૂ કરશું. આપણે વિષય બહાર ન જતા આપણે આપણા વિષય તરફ જઈએ તો જોઈએ વર્ષ એન્ડ મંડે. શું કીધું છે? વર્ષ. વર્ષ એટલે કે તબિયત બગડી જાય છે. શું થાય છે? વધારે વર્ષ. વર્ષ એટલે શું? તબિયત બગડવી. કેવી? વધુ. તબિયત વધુ કે જ્યારે આપણા શરીરની અંદર વધારે રોગકારક કીટાણુ વધી જાય છે ત્યારે આપણું શરીર શું અનુભવે છે? એક રોગ અનુભવે છે. જો વધારે આપણા શરીરમાં કીટાણુ વધી જાય છે ત્યારે શું થાય છે કે આપણી તબિયત વધારે બગડતી જાય છે. એટલે કે છેલ્લા સ્ટેજ તરફ આપણી તબિયત, આપણું શરીર તે તરફ વળ્યું જાય છે અને વધારે જ્યારે કીટાણુ વધી જાય છે ત્યારે શું થાય છે કે આપણા શરીરમાં રોગ અનુભવાય છે. રોગ અનુભવાય છે ત્યારે આપણે શું કરીએ છીએ? યોગ્ય સારવાર ન લઈ શકીએ તો આપણું શું થાય છે? મૃત્યુ થાય છે. એટલે કે વર્ષ ઇન મંડે કે સોમવારે વધારે તબિયત બગડી જાય છે કારણ કે અમુક સમય વયો જાય. ઘટપણ એવું છે કે ભાઈ આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. જ્યારે રોગનો હુમલો થાય આપણા શરીર પર તો તબિયત આપણી વધારે બગડતી હોય છે. ડેટ ઓન થર્સડે. શું ભાઈ થાય છે? સોરી, ડાયટ ટ્યુઝડે કે ભાઈ ડાયટ એટલે શું થાય છે? મરી જવું. મરી બરાબર. અહીંયા શું થયું? ડાયટ એટલે કે મરી ગયો. ક્યારે? ટ્યુઝડે. ટ્યુઝડે એટલે કે મંગળવારે આ વ્યક્તિ શું થાય છે? મરી જાય છે. શુક્રવારે નબળો પડે છે. શનિવારે દાખલ કરે છે. સોમવારે વધારે તબિયત બગડે છે અને મંગળવારે એ ભાઈ શું થઈ જાય છે? મૃત્યુ પામે છે. અને આગળ બીજું છે કે ક્રિમેટેડ ઓન વેનસડે. તો ભાઈ અહીંયા કેવો શબ્દ વાપરવામાં આવ્યો છે? ક્રિમેટેડ એટલે અગ્નિ સંસ્કાર એવો અર્થ થાય છે કે જ્યારે આપણે ક્રિમેટેડ, આપણે કોઈ વ્યક્તિ મરી જાય ત્યારે એની અંતિમ ક્રિયા કરવા માટે આપણે શું જે વિધિ કરીએ છીએ તેને શું કહેવાય છે? ક્રિમેટેડ. એટલે કે અગ્નિ સંસ્કાર. કે જ્યારે વ્યક્તિ મરી જાય છે, શરીર નશ્વર છે,
જેનું જીવન છે તેનું મૃત્યુ છે. એટલે કહે છે કે જ્યારે એ વ્યક્તિ મરી ગયા જાય છે પછી એની હિન્દુ ધર્મ પ્રમાણે એની જનાની કાઢવામાં આવતી હોય છે, શમશાન સુધી લઈ જવામાં આવતો હોય, લાકડાની ચિતા ગોઠવવામાં આવે, એની ઉપર સુવડાવવામાં આવે અને એને અગ્નિદાહ દેવામાં આવતો હોય છે. એમ અહીંયા શું થાય છે? ક્રિમેટેડ ઓન વેનસડે, કે બુધવારે એને શું કરવામાં આવે છે? અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે. પણ અહીંયા જો એક દિવસ મૃતદેહ છે એ રાખી મૂક્યો હોય છે, પણ ખરેખર આપણે શું કરે છે કે મૃતદેહ જે છે એને એક રાત સુધી રાખી શકાતો નથી. કારણ કે મોટા ભાગના વ્યક્તિઓ છે આખી વ્યક્તિને નથી રાખતા. કદાચ રાત્રિના સમયે મૃત્યુ થયું હોય તો રાખે, અને કે દિવસ દરમિયાન જો મૃત્યુ થયું હોય તો ઘરની અંદર એક લાશને રાખતા નથી. એટલે કે છે એ મંગળવારે મૃત્યુ પામે છે અને બુધવારે એનું શું કરવામાં આવે છે? અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. ધીસ વોઝ ધ સ્ટોરી. આ એક શું છે ભાઈ? સ્ટોરી. સ્ટોરી એટલે શું થશે? વાર્તા. સ્ટોરી એટલે શું થશે? વાર્તા. કે ભાઈ શું છે? વાર્તા છે. કોની વાર્તા કીધી છે? ઓફ મેડમ મંચુર. કે ભાઈ આ એક મેડમ મંચુર જે છે, બરોબર, આ એની એક વાર્તા આપવામાં આવેલી છે. શું છે? મેડમ મંચુરપુરના છે, તેનો જન્મ જનકપુરમાં થયો છે, તે અભ્યાસ જ્ઞાનપુરમાં કરે છે, કામ કરમપુરમાં કરે છે, લગ્ન જે છે એ જીવનપુરમાં કરે છે, શુક્રવારે બીમાર પડ્યા, શનિવારે દાખલ થાય છે અને સોમવારે વધારે તબિયત બગડે છે, મંગળવારે મૃત્યુ પામે છે, બુધવારે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. આ એક હતી વાર્તા જે મેડમ મંચુરની છે. બરોબર, અહીંયા આપણે શું કરીએ છીએ? કવિતા પૂર્ણ કરીએ છીએ. પછી આપ્યું છે અહીં આપેલા શબ્દો જેવા કે કાવ્યોમાંથી શોધીને લખો. તો પહેલો શબ્દ જે તમારે આપ્યો છે સ્ટડી. શું આપ્યો છે? સ્ટડી. તો એવા શબ્દો હું તમને લખાવું છું, તેને તમારી ટેક્સ્ટબુકની અંદર લખતા એવા બીજા શબ્દ કયો આવે છે? બર્ન. બર્ન એટલે એક શિક્ષણમાં આપેલો છે. પછી કવિતામાં આપ્યો છે આવો એક શબ્દ વર્ક. પછી મેરી, લગ્ન, હેરી અને કે તબિયત બગડવી. પછી એડમિટ, પછી રાઈટ મૃત્યુ પામ્યો છે, અને પછી આવશે ક્રિમેટેડ. ક્રિમેટેડ એટલે અગ્નિ સંસ્કાર. આવા જે શબ્દ જે છે એ તમારે પહેલી લાઈનમાં લખવાના છે. પછી તમારે આપ્યા છે મંડે. મંડે એટલે સોમવાર. એટલે અહીંયા તમારે શું આપ્યું છે? વારના નામ આપવામાં આવ્યા છે. તો અહીંયા તમારે વિચાર 4 એટલે કે કુલ 5 વારના નામ તમને અહીંયા આપવામાં આવ્યા છે. તો લખો. યુઝલી, પછી વેડનેસડે, ફ્રાઇડે અને કે ભાઈ અહીંયા તમારે શું આપવામાં આવ્યા છે?
વારના નામ આપવામાં આવેલા છે। પછી તમારું પૂર એવો શબ્દ આપેલો છે એટલે કે નગર, કયા નગર આપ્યા છે? જનક, કેવું આપ્યું છે નામ? જનક, જનકપુર। પછી આપ્યું છે જ્ઞાન, પછી આપ્યું છે કરમ, જે તમે કાર્ય કરો છો એવું। પછી આપ્યું છે જીવન, કે તમે જે જીવનની અંદર મંગલ પ્રવેશ કરો છો લગ્ન બાદ તે। પછી બાકી રહેલા જે શબ્દો જે છે તેવા શબ્દો તમારે અહીંયા લખવાના છે। એક તો આપ્યું છે વર્ષ, વર્ષ એટલે શું? વધારે ભવ્ય ભગવતી। પછી આપ્યું છે સ્ટોરી, સ્ટોરી એટલે એમ મને આપ્યું છે વાર્તા, એવો શબ્દ આપવામાં આવ્યો છે। તો આ હતો એક્ટિવિટી 1 અને આ જે એક્ટિવિટી 1 છે બરોબર, તો તેના તમને અહીંયા શબ્દો લખાવેલા છે। તો હવે આપણે એક્ટિવિટી 2 તરફ જઈએ। તો એક્ટિવિટી 2 ના પણ સ્પેલિંગ લખવાના છે, તો તમે તે પણ નોંધ કરતા જજો। આ સ્પેલિંગ બાકી હોય તો તમે લખી દો। એક્ટિવિટી 2 તરફ જઈએ। હવે અહીંયા એક્ટિવિટી 2 તમારા શિક્ષક પાસેથી વારાફરતી જાઓ અને ચિઠ્ઠી આપે તે ક્રિયા તમે કરી તમારા મિત્રને આગળ મિત્રોને ઓળખવા દો। એ એક પ્રવૃત્તિ છે। એ પ્રવૃત્તિ આપણે અભ્યાસમાં આવતી નથી, આપણે પરીક્ષામાં કંઈ પૂછાતી નથી। હવે એક્ટિવિટી જે 3 આપી છે, શું આપ્યું છે ભાઈ? એક્ટિવિટી 3 આપવામાં આવેલી છે, તે તમે જુઓ। આ એક રામાયણ કથા ઉપરથી એક્ટિવિટી 3 આપવામાં આવેલી છે। તમે વાલિયા ઉતારેની વાર્તા જાણો છો કે ભાઈ વાલિયો ઉતારો હતો અને વાલિયા ઉતારામાંથી વાલ્મીકી ઋષિ કેવી રીતે બને છે। અહીંયા વાલિયા ઉતારા વિશે થોડાક વાક્યો આપ્યા છે તથા બોક્સમાં કેટલાક શબ્દો આપ્યા છે, તેમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા કે હું તમને અહીંયા જે વાલિયા ઉતારાની વાર્તા છે બરોબર, એ 4-5 લીટીનો પેરેગ્રાફ આપ્યો છે, એના વિશે હું તમને કહીશ અને એના વિશેના જે થોડાક સ્પેલિંગો છે બરોબર તે પણ હું તમને લખાવતો જઈશ, તો તમે તે પણ લખજો। વાલિયા ખાલી જગ્યા વોચ where a robber, તો ખાલી જગ્યામાં આવશે એ ખાલી જગ્યા તમને હું લખાવતો જઈશ। ખાલી જગ્યામાં આવશે વોચ, કારણ કે વાલિયો બીજો પુરુષ એક વચન છે અને ભૂતકાળ છે એટલા માટે શું આવશે? વોચ। કે વાલિયા વોચ અ રોબર, રોબર એટલે શું થશે? લૂંટારો, રોબર એટલે લૂંટારો। લૂંટારો કે વાલિયા નામનો એક શું હોય છે? લૂંટારો હોય છે। હી ખાલી જગ્યા લીવ એન્ડ લીવડ, તો ભૂતકાળ છે એટલે બીજી ખાલી જગ્યામાં આવશે તમારે લીવડ। લીવડ એટલે રહેતો હતો। ઇન ધ ફોરેસ્ટ, ફોરેસ્ટ, ફોરેસ્ટ એટલે જંગલ। તો ભાઈ વાલિયો ક્યાં રહેતો હતો? કે વાલિયો જે છે એ જંગલમાં રહેતો હતો। લૂંટે, લૂંટેડ, તો ખાલી
જગ્યાની અંદર આવશે લૂંટેડ, ત્રીજી ખાલી જગ્યા। હવે એનો અર્થ થાય છે લૂંટ અથવા લૂંટ કરવી, એટલે કે લૂંટ કરવી, એટલે કે માલ જપ્તી કરવી કેવો કે હી લૂંટેડ પીપલ, કે તે શું કરતો હતો, પીપલ એટલે કે લોકોને લૂંટતો હતો, કે લોકો માણસો પાસે જે કે માલ સામાન હોય, જે કે ઘરેણાં હોય, કપડાં હોય, કિંમતી જવેરાત હોય, તેની શું કરતો હતો, વાલીઓ લૂંટ કરતો હતો। So people were afraid of him। તો અહીંયા so people એટલે અહીંયા શું થાય, લોકો, અને was અથવા were, કારણ કે અહીંયા લોકો છે તો શું આવશે, were આવે છે, કે ભાઈ અહીંયા ઘણા બધા લોકો કીધા છે એટલે શું આવશે, were afraid એટલે ડરવું। afraid એટલે શું, ડરવું, કે લોકો સો પણ people એટલે લોકો afraid of him તેનાથી શું થતા હતા, લોકોને ડર લાગતો હતો। આ લૂંટારો છે ને કાપી નાખે તો માલ જપ્ત કરવા માટે તે લોકોને મારી પણ શકતો હતો, એટલે કે છે કે લૂંટ કરતો હતો। his family ખાલી જગ્યા was કે were, તો એની અંદર આવશે તેની ફેમિલીની વાત કરી છે એટલે આવશે was, ફક્ત વાલિયાની ફેમિલી છે એટલે his family was not happy with him, કે ભાઈ તેના કુટુંબના લોકો તેનાથી ખુશ હતા નહીં। હેપી એટલે ખુશ, એવા શબ્દ તમને આવડે છે। ફેમિલી એટલે કુટુંબ પરિવાર થાય એ પણ તમને આવડે છે। વંશ એટલે કે એક વખત, નારદ મુનિ ખાલી જગ્યા through the forest, તો શું થાય છે, પાસે આવશે, ખાલી જગ્યામાં શું આવશે, છઠ્ઠી ખાલી જગ્યા છે પસાર થતા થતા શું આવશે, પાસે through forest, કે ભાઈ નારદ મુનિ છે જંગલમાંથી શું થતા હતા, પસાર થતા હતા। તે સમયે શું થાય છે, his advice એટલે શું થાય છે, સલાહ આપવી, advice સલાહ। એડવાઇસ એટલે શું, સલાહ। શું છે, ચેન્જ અથવા ચેન્જ, અને ભૂતકાળ છે એટલે શું આવશે, ઈડી વાળો શબ્દ કે ચેન્જ, બરોબર। બદલાવ માટે વાલિયાસ લાઈફ, કે ભાઈ તેની સલાહથી શું થાય છે, ચેન્જ એટલે કે બદલાવ આવે છે। શું આવે છે, બદલાવ, change એટલે બદલાવ, કે ભાઈ એના જીવનની અંદર લાઈફ એટલે જીવન, એના જીવનની અંદર શું થાય છે, બદલાવ આવે છે। વાલિયા ધ રોમન, કે વાલિયો જે લૂંટારો હતો, બીકમ એટલે શું થાય છે, બનવું, શું થાય છે, બીકમ એટલે શું થાય છે, બનવું, કે વાલિયામાંથી બીકમ શું થાય છે, વાલ્મીકી ધ સંત એટલે સાધુ, કે વાલ્મીકી શું બને છે, સાધુ બને છે। સૈનિક
સેન્ટ એટલે સાધુ. વાલિયામાંથી શું થાય છે? સાધુ બને છે. હી રાઈટ કે રોંગ? તો છેલ્લી સંખ્યામાં આવશે રોંગ. તેને લખ્યું હતું શું? ધ રામાયણ. કે વાલ્મીકીએ શું કર્યું? ભાઈ રામાયણ નામનો એક મહાગ્રંથ તે લખે છે. કે ભાઈ વાલ્મીકી જે છે બરોબર, જે વાલ્મીઓ લૂંટારો હતો અને નારદ મુનિના જીવનથી એટલે નારદ મુનિ મળે છે. નારદ મુનિ કહે છે કે હે અંગુલી કાપક, તું આ બધાની આંગળીઓ કાપેશ, લૂંટેશ, તું તારા પરિવારને ખુશ રાખેશ, શું તારો પરિવાર તારા પાપની અંદર ભાગીદાર છે? તો મને નથી ખબર. તો જા તારા કુટુંબની જનોને પૂછી આવ. એટલે વાલીઓ તારો શું કરે છે? તેના કુટુંબી જનોને કહે છે કે હું જે કે પાપ કરું છું તેની એની અંદર ભાગીદાર થશો. એટલે કે કુટુંબના કહે છે કે પાપ તું કરે છે, એમ તારા પાપની અંદર ભાગીદાર થઈશું નહીં. એટલે નારદ મુનિને એમ કહે છે કે મારા પાપમાં કોઈ ભાગીદાર છે નહીં. એટલે નારદ મુનિ જે છે એને બોધ આપે છે અને તેમાંથી શું થાય છે કે લૂંટારા પદ મૂકી દે છે અને એક સંતની જિંદગી જીવે છે અને ભગવાન રામ તેને મળે છે. અને તેને શું કર્યું છે? વાલ્મીકીએ એક સરસ મજાનો ગ્રંથ જે આપણે રામાયણ ગ્રંથ તેની રચના કરી છે. હવે પછી જે કંઈ છે કે આગળમાં લેક્ચરની અંદર આપણે નવી એક્ટિવિટી સાથે મળીશું. આભાર.